ક્યારેક એક નાની હસવા જેવી ભૂલ કેવી રીતે બધું જ બરબાદ કરી શકે છે? આજે આપણે એક એવી જ વાર્તા જોવાના છીએ જે શરૂઆતમાં તો એકદમ કોમેડી જેવી લાગે છે, પણ એનો અંત આપણને લાલચ અને ઘમંડની શું કિંમત ચૂકવવી પડે છે એનો બહુ ગંભીર પાઠ શીખવે છે. ચાલો આ આખી ઘટનાને ઊંડાણથી સમજીએ. આખી વાર્તાનો પાયો બસ આ એક વાક્યમાં છે: મારા ભાઈ ભમરા જેવા છે. આ ખાલી એક બડાઈ નથી, પણ જાણે કે આવનારી આફતને ખુલ્લું આમંત્રણ છે. બસ આટલા શબ્દો જ એવી ઘટનાઓ શરૂ કરે છે જે સીધી બરબાદી તરફ લઈ જાય છે. તો ચાલો જોઈએ, આ આખો ઝઘડો શરૂ ક્યાંથી થયો. વાત એમ છે કે ચેન્યો નામનો એક ખેડૂત છે જેણે 25 વર્ષથી એક જમીન પર મહેનત કરી છે, અને હવે અચાનક એને કહેવામાં આવે છે કે ભાઈ, જમીન ખાલી કરો. આમ તો આ એક સામાન્ય વિવાદ જેવું લાગે છે, પણ બહુ જ જલ્દી આખી વાત એક વિચિત્ર વળાંક લે છે. અને બસ અહીંથી જ વાર્તામાં એન્ટ્રી થાય છે લાલચની. જમીનનો માલિક એને 10 લાખ રૂપિયાની એકદમ વાજબી ઓફર કરે છે, પણ ખેડૂત અને એના સાથીઓની નજર તો 50 લાખ પર હતી. આ ખાલી રકમનો ફરક નથી, આ એ લોભ છે જે એમના પતનનું કારણ બનવાનો હતો. એમનો પ્લાન જુઓ તો ખરા, એકદમ સીધો, સાદો અને સાવ મૂર્ખામી ભર્યો. એમને એવું હતું કે ગામના થોડા માથાભારે ભાઈઓને લઈ જઈશું, ધમકી આપીશું અને માલિક ડરીને પૈસા આપી દેશે. પણ એ લોકો પોતાના વિરોધીને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી રહ્યા હતા. અને હવે પ્લાનને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આખું ટોળું પૂરા જોશ અને ઘમંડ સાથે જમીન માલિક પાસે પહોંચે છે. એમના મનમાં તો એવું જ હતું કે આપણી યોજના સફળ થવાની જ છે અને માલિક તો આપણાથી ડરીને ધ્રુજવા લાગશે. એ લોકો ત્યાં પહોંચતાની સાથે જ જે માહોલ બનાવે છે એ જોવા જેવો છે. ધમકીઓ, અપમાન, હાથ ઉપાડવો, પોતાનો દબદબો બનાવવા માટે એ લોકો બધું જ કરે છે. આ સમય તો એમનો ઘમંડ 7મા આસમાને હતો. અને જુઓ, એવું લાગે છે કે એમનો પ્લાન તો કામ કરી ગયો. જમીન માલિક તો સાવ ડરી ગયો હોય એવું લાગે છે અને પૈસા આપવા માટે તૈયાર થઈ જાય છે. આ ક્ષણે તો એમના અહંકારને જાણે પાખો આવી ગઈ. એમને લાગ્યું કે બસ આપણે જીતી ગયા. પણ એમને ખબર નહોતી કે એ લોકો એક મોટી ઝાડમાં ફસાઈ રહ્યા છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ એક ક્ષણ છે જ્યાં બધું જ ઊંધું પડવાનું છે. જે લોકો અત્યાર સુધી શિકારી બનીને ફરતા હતા, હવે એમનો શિકાર થવાનો વારો હતો. આખી બાજી પલટાવાની હતી. જમીન માલિકની ઓફર તો જુઓ, 10 લાખની વાત ક્યાં, અને હવે તો દરેકને 15-15 લાખ આપવા તૈયાર છે. આનાથી મોટી લાલચ શું હોઈ શકે? એમની આંખોમાં તો હવે જીત પાક્કી દેખાઈ રહી હતી. એ લોકો પૈસાની જ રાહ જોઈ રહ્યા હતા. બધાના મનમાં રોકડાના બંડલ જ દેખાઈ રહ્યા હતા. પણ જેવી ગાડીનો દરવાજો ખુલ્યો, એમાંથી જે બહાર આવ્યું એની તો એમણે કલ્પના પણ નહોતી કરી. અને બસ ખેલ ખતમ. એક જ સેકન્ડમાં આખી રમત પલટાઈ ગઈ. પૈસાના બંડલને બદલે ગાડીમાંથી નીકળ્યા 3 કદાવર બોડીગાર્ડ્સ. ભાઈઓનો બધો આત્મવિશ્વાસ, બધી હેકડી એક જ ઝટકામાં તૂટી ગઈ. તમે જુઓ કે કેવી રીતે બસ એક જ મિનિટમાં આખી બાજી પલટાઈ ગઈ. 1 મિનિટ પહેલાં આ લોકો પરિસ્થિતિના માલિક હતા, ધમકીઓ આપી રહ્યા હતા, અને બીજી જ મિનિટે એ લોકો બંદૂકની અડી પર લાચાર ઊભા હતા. આ એકદમ અચાનક થયેલો ફેરફાર હતો. હવે વારો હતો પરિણામ ભોગવવાનો. એમના મનનો ડર અને આઘાત હવે હકીકતમાં ફેરવાઈ રહ્યો હતો. એમને સમજાઈ ગયું કે હવે એ લોકો એવી પરિસ્થિતિમાં ફસાયા છે જે એમના હાથની બહાર છે. હવે પૈસાની નહીં, પણ પોતાની ઇજ્જત અને જીવ બચાવવાની લડાઈ હતી. જમીન માલિકે એમની સામે જે પસંદગી મૂકી એ ખરેખર અપમાનજનક હતી. આ હવે કોઈ પૈસાની લેવડ-દેવડ નહોતી, પણ જીવવા માટેની લડાઈ હતી. અને આ પસંદગી તો એમના અપમાનને વધુ ઊંડું બનાવી રહી હતી. જમીન માલિકની આ અંતિમ ઓફર કોઈ પૈસાનો સોદો નહોતો. આ તો સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવાનો હુકમ હતો. એને પૈસા નહોતા જોઈતા. એને તો આ લોકોનું અપમાન કરવું હતું. એમની બધી બહાદુરીને કચડી નાખવી હતી. અને અહીં આવે છે એમના અપમાનની ચરમસીમા. જે ભમરા જેવા ભાઈઓ બીજાને ડરાવી રહ્યા હતા, એ જ ભાઈઓ હવે બંદૂકની અણી પર પોતાનો જીવ બચાવવા માટે નાચી રહ્યા હતા. એમની બધી જ તાકાત અને હેકડી ડર અને લાચારીના નાચમાં ફેરવાઈ ગઈ. હવે વાર્તા એના અંત તરફ આગળ વધી રહી છે. હારેલું અને અપમાનિત થયેલું આ જૂથ ઘરે પાછું ફરે છે, જ્યાં એમણે પોતાના કરેલા કામનો હિસાબ આપવાનો હતો. અને ઘરે એમની રાહ જોતો હતો મફુજી.
એ માણસ જે પહેલેથી જ સમજદાર હતો અને આ આખી બબાલમાં ગયો જ નહોતો એટલે એકદમ ઠંડા દિમાગથી વિશ્લેષણ કરી શકતો હતો કે આખી વાતમાં ભૂલ ક્યાં થઈ. મફુજીએ પછી આખી વાતનું જે વિશ્લેષણ કર્યું ને એમાં બધી ભૂલો સ્પષ્ટ દેખાઈ આવી. એમણે સમજાવ્યું કે આ બધું એમની લાલચ અને મૂર્ખાઈનું પરિણામ હતું. 10 લાખનો એક સીધો સાદો સોદો હતો, પણ પોતાના ઘમંડને કારણે એ લોકો એને એવી લડાઈ બનાવી દીધી જેમાં જીતવાની કોઈ શક્યતા જ નહોતી. આ આખા અનુભવમાંથી એ લોકો એક કડવું સત્ય શીખ્યા. એમને સમજાઈ ગયું કે ક્યારે લડવું અને ક્યારે ચૂપચાપ પાછા હટી જવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. દરેક લડાઈ જીતવા માટે નથી હોતી. અને આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આ વાર્તા ખાલી હસવા માટે નથી, પણ એ આપણને સમજદારી અને યોગ્ય સમયની પસંદગી વિશે બહુ મોટો પાઠ શીખવે છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જ્યારે પરિસ્થિતિ આપણી વિરુદ્ધ હોય અને જીતવું અશક્ય લાગે ત્યારે સૌથી સાચો રસ્તો કયો હોઈ શકે.